એટલામાં જ આવે બધે આવે બધે ગમે ત્યાં દબાવો આવું થાય બહુ જ ગેસ નીકળતો હતો ને હવે આપણે એને જ કહીએ માતાજી તમે પ્રેશર આપો તમારા હાથેથી જ તે પ્રભુ તમે હવે દબાવો તમે દબાવો તમે પેલા દબાવતે ત્યારે થતો કે હા થતો એટલે કેમ લાગ્યું તમને રેડી પ્રભુજી અને માતાજીઓને ખાસ અત્યારે કહેવાનું કે આપણી સાથે છે રીના માતાજી જેમને પણ ખૂબ ગેસ થાય તો આપણે તેના મુખેથી સાંભળીએ અને કેવી તકલીફ થાય છે માતાજી આપ ક્યાંથી આવો જુનાગઢથી અને શું તકલીફ છે તમને મને ગેસ ને હિસાબે આમ જ્યાં દબાવે ને હિસાબે ઓટકાર આવે સતત પેટમાં દુખા રાખે ચક્કર આવે એકદમ ના કઈ આમ જમવાનું ન હાલે ગમે જે વસ્તુ ખાવ ને એને લીધે પ્રોબ્લેમ ચાલુ ગેસ થઈ જાય બહુ જ દબાવો તો તમે એટલામાં જ આવે બધે આવે બધે ગમે ત્યાં દબાવો આવું થાય પગમાં આવે જવો તો હા પગમાં દબાવો તો આવે બધી જગ્યાએ ગમે ત્યાં દબાવો આવું થાય બહુ થાય બહુ થાય દબાવો તો પરિવાર ગમે ત્યાં દબાવવાનું છે કેટલા વર્ષથી તકલીફ છે માતાજી 5 વર્ષથી તો આમ ફૂલ તકલીફ છે સાહેબ તમે દવા કેવું કઈ લીધેલું બહુ કેટલી દવા કરી દેશી દવા એટલી વિલાયતી દવા કઈ બાકી જ નથી રહી કેમ છેલ્લું આ તમારું જોઈને હું એવી વિડીયો જોયો પછી આપણે પરબથી આવ્યા હતા બાપુ એ અમારા મેન સેવક છે જીગા બાપુ અમારે ઘરે આવે જીગા બાપુ તો ઘણાને મટાડી દીધા જીગા બાપુ અમારે ઘરે આવે છે એ તો પ્રભુ છે અમારે બસ એ પ્રભુ જ મટાડશે હવે બહુ દુખે કરીએ તમને હરખા બરોબર ઓય પકડી આ માતાજી છે એ માતાજીને આ મળીએ ને તોય ગેસ થાય હા હવે નહીં થાય જો હવે આ માતાજીની ગેસ નહીં થાય જો હવે આપણે જો હવે આપણે દબાવીએ તો ગેસ નહીં થાય જો આ જ ટ્રીટમેન્ટનો ચમત્કાર છે દવા ઇન્જેક્શન ઓપરેશન વગર મિત્રો એવું કહે કે સાહેબ તમે દબાવો તો ગેસ તો નથી નીકળે પણ એકવાર સેટિંગ શરૂ થઈ જાય એટલે ગેસ ઓટોમેટિક બંધ થઈ જાય આ સેટિંગ એટલે જ કરવાનું છે કે ગેસ નીકળે જ નહીં અને પરફેક્ટ સેટિંગ થાય એટલે ગેસ આવ્યો જાય વેરી ગુડ તો આ સેટિંગ નો ચમત્કાર એ જ છે કે આ માતાજીને ગેસ જ નહીં થાય હું ગમે ત્યાં પ્રેશર કરીશ ને તોય તમે જુઓ પણ સેટિંગ પરફેક્ટ થવું જોઈએ સીધો પકડો બસ ઊંડો શ્વાસ લ્યો માં છોડો મિત્રો આ રીના માને હવે આપણે દબાવશું પહેલા એને પ્રેશર આપ્યું હતું આપણે ત્યારે થતું હતું બહુ જ ગેસ નીકળતો હતો ને હવે આપણે એને જ કહીએ માતાજી તમે પ્રેશર આપો તમારા હાથેથી જ તે
પ્રભુ તમે હવે દબાવો. તમે દબાવો. તમે પેલા દબાવતે ત્યારે થતો કે હા થાતા એટલે તો આવ્યો હોય એટલે જ એમ? તમે કેમ લાગ્યું તમને? રેડી એટલે એના શરીરને સારું રહેવું જોઈએ પણ તમને તમે જ્યારે આવ્યા ત્યારે કેવી કન્ડિશન હતી? કન્ડિશન હતી હે માતાજી મમ્મીને હવે એમાં શું છે સાહેબ? બરોબર આમ પગે દબાવો. થાય એમ શરીર માતાજી આ ખોટું નથી ને? ના 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 હે અત્યારે તો મને કઈ તકલીફ છે નહીં આમ ખોટી તકલીફ નથી થતી ને? અત્યારે કઈ ખોટી તકલીફ નથી થતી સાહેબ એમની પેલા તમે ખોટું હા કરતા એ હતા અને અત્યારે હવે કઈ પાછું- નથી થતું નહીં એમની પેલા જે થતું એ સાચું થતું હા કે એ તો સાચું જ હતું સાહેબ 5 વર્ષ થતું મને હજી દબાવો એકવાર. થાય જ નહીં હોય માતાજી. ઓકે ને? માતાજીને 5 વર્ષથી ગેસ થતો અને આપણે એક સિટિંગમાં માતાજીનો ગેસ વયો ગયો. એ તમે આપ લાઈવ જોઈ શકો છો. બરોબર ને માં? બરોબર આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ ને પ્રભુજી? તમને ખબર હમણાં પછી જેથી કરીને બીજા પણ આ જોઈ શકે ને બીજાને તમે જેમ આવ્યા એમ બીજાને પણ. બરોબર ને? બરોબર તો મિત્રો આ માતાજીને ખૂબ તકલીફ હતી. હવે હું એકવાર માતાજીને પ્રેશર આપું. પેલા ખૂબ તકલીફ હતી દબાવવાથી અને અત્યારે સાવ ઓકે થઈ ગયું. બા આવે છે જુનાગઢથી. બરોબર ને માં? હા જુનાગઢ રેડી ને? તમે શું કહેવા માંગશો માતાજી? અત્યારે તો મને રેડી છે 5 વર્ષ તકલીફ હતી અત્યારે અને તમે દવા વગર ઈ પાછું? હા દવા વગર એમને રેડી થઈ ગયું હે ને? સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.